વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો, ગુજરાત સરકારે રાજીનામું આપી દીધું છે. ગુજરાતના જેટલા પણ મંત્રીઓ હતા તમામ મંત્રીઓએ પોતાનું રાજીનામું આપી દીધું. બરાબર. તો હવે એક્ઝામની અંદર મિત્રો ઇમ્પોર્ટન્ટ ટોપિક થઈ જાય છે. બરાબર, કે કયા કયા મંત્રીઓએ રાજીનામું આપ્યું છે. બરાબર. હવે નવા મંત્રીઓ બનશે એના પહેલાં કયા મંત્રીઓએ રાજીનામું આપ્યું, એમની પાસે કયો વિભાગ હતો એની આપણે વાત કરીએ તો મુખ્યમંત્રી મિત્રો ભૂપેન્દ્ર પટેલ રહેશે. બાકી બધા મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. હવે કયા કયા મંત્રીઓએ રાજીનામું આપ્યું આપણે વાત કરવાના. નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મિત્રો કનુભાઈ દેસાઈ. બરાબર. નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કોણ છે? કનુભાઈ દેસાઈ. વલસાડથી તેઓ ધારાસભ્ય હતા. પારડી બેઠક પરથી એમણે રાજીનામું આપી દીધું છે. આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ કાયદો, ન્યાયતંત્ર, વૈજ્ઞાનિક અને સંસદીય બાબતોના મંત્રી બરાબર ઋષિકેશભાઈ પટેલ એમણે પણ રાજીનામું આપી દીધું છે. ગુજરાતના કૃષિ, પશુપાલન, ગોસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી કોણ હતા મિત્રો? રાઘવજીભાઈ પટેલ. અને રાઘવજીભાઈ પટેલે પણ પોતાનું રાજીનામું આપી દીધું છે. કાલે જોવાનું રહેશે નવા મંત્રી કોણ બને છે. મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક વખત ડેમો પીડીએફ જરૂર જોજો. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાયું છે. કોઈને ડેમો પીડીએફ જોઈતી હોય, સબૂત જોઈતા હોય તો આ નંબર પર મને મેસેજ કરો, હાઈ લખો, હું તમને સેન્ડ કરીશ. ઉદ્યોગ, લઘુ સૂક્ષ્મ મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બરાબર બળવંતસિંહ રાજપૂત મિત્રો એમણે પણ રાજીનામું આપી દીધું છે. જળ સંપત્તિ, પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા મિત્રો એમણે પણ રાજીનામું આપી દીધું છે. ગુજરાતમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ મંત્રી મુળુભાઈ બેરા બરાબર મુળુભાઈ બેરા મિત્રો એમણે પણ રાજીનામું આપી દીધું છે. આ તમે હું જો બધા ફોટા સાથે તમને બતાડું છું. મુળુભાઈ બેરા એમણે પણ રાજીનામું આપી દીધું છે. ગુજરાતના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર મિત્રો એમણે પણ પોતાનું રાજીનામું આપી દીધું છે. સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા એમની પણ છૂટી કરી દેવામાં આવી છે. એમને પણ રજા આપી દેવામાં આવી છે. એમણે પણ પોતાનું રાજીનામું આપી દીધું. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બરાબર ટાટા હર્ષભાઈને પણ મિત્રો રામ રામ કરી દીધા છે. એમણે પણ રાજીનામું આપી દીધું છે. હર્ષભાઈ સંઘવીએ પણ રાજીનામું આપી દીધું. સરકાર મીઠા ઉદ્યોગ, છાપકામ, લેખન સામગ્રી, લઘુ સૂક્ષ્મ મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી બરાબર જગદીશભાઈ પાંચાલ મિત્રો એમણે પણ પોતાનું રાજીનામું આપી દીધું છે. ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી એમણે પણ પોતાનું રાજીનામું આપી દીધું છે. નવા મંત્રી બનશે તો આપણે એક નવો વિડીયો બનાવશું. પણ રાજીનામું કોણે કોણે આપ્યું મિત્રો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતના પંચાયત કૃષિ રાજ્યમંત્રી બચ્ચુભાઈ બાખડ એમણે પણ પોતાનું રાજીનામું આપી દીધું છે. ગુજરાતના વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યમંત્રી જો પહેલાં જે હતા એ કેબિનેટ મંત્રી હતા, હવે છે મિત્રો રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ એમણે પણ પોતાનું રાજીનામું આપી દીધું છે. સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ રાજ્યમંત્રી કોણ છે મિત્રો? પ્રફુલ્લ પાનસેરિયા એમણે પણ પોતાનું રાજીનામું આપી દીધું છે. ગુજરાતમાં અન્ન, નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર એમણે પણ પોતાનું રાજીનામું આપી દીધું છે. ફોટા સાથે જોઈ શકો. ગુજરાતમાં આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ એમણે પણ પોતાનું રાજીનામું આપી દીધું છે. તો આ તમામ મંત્રીઓએ મિત્રો ગુજરાતના રાજીનામું આપી દીધું છે. કહેવાઈ રહ્યું છે કે ગુજરાતમાં તમામ મંત્રી નવા બનશે.
કયા કયા સમાજમાંથી એ મંત્રી બનશે, શું એમની ક્વોલિફિકેશન હશે, બરાબર. કારણ કે મિત્રો ગમે તે કહો, બાકી રાજકારણની અંદર સમાજ અને જાતિ ઇમ્પોર્ટન્ટ છે. જાતિ જોઈને જ જે જાતિનું સંખ્યાબળ વધારે હોય છે એમને મંત્રી બનાવવામાં આવે છે, જેથી કરીને એમના વોટ લઈ શકાય, બરાબર. તો એ બધી જ ડિટેલમાં માહિતી હું તમને આપીશ. આવતીકાલે મળીએ આપણે નવા વિડીયો સાથે, બરાબર. એક્ઝામ ટુડેનો મિત્રો કરંટ અફેર્સ જરૂર લઈ લેજો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.